પંચાલ રાધાકૃષ્ણ મહિલા મંડળના સૌને જય શ્રી કૃષ્ણ। અને અત્યારે તો હું એકલી જ ઘરમાં બેસીને ગીત ગાઉં છું, તો મારા મંડળની બધી જ બહેનોને મારા જય શ્રી કૃષ્ણ। બહેનોને મારે ખાસ કહેવાનું કે આપણે હવે આપણા મંડળમાં ઉષાબેન હતા, એમના ત્યાં દીકરીના લગ્ન પણ સુખ શાંતિથી થઈ ગયા, ત્યાં પણ આપણે ખૂબ આનંદ કર્યો, મોજ મજા કરી। બીજું આપણે બહારથી લગ્નના ગીતોનું આમંત્રણ આવ્યું હતું, ત્યાં પણ આપણે બહુ સરસ ગીતો ગાયા અને આનંદ કર્યો। હવે બધી બહેનોના જ્યાં આપણે જ્યાં લગ્ન હતા એ બધા લગ્ન બધા પૂરા થયા છે, તો રાધેકૃષ્ણ મંડળની બહેનોને મારી ખાસ વિનંતી કે હવે વળી પાછા આપણે ભજન કરવા માટે તૈયાર થઈ જઈએ। તો આજે મને એવું લાગે છે કે આપણે ઘણા દિવસથી લગ્નમાં ફરીએ છીએ, કાનો રિસાઈ ગયો લાગે છે, તો કહેશે કે આ બધા લગ્નોમાં જાય છે, ખાય પીએ છે, મજા કરે છે અને મને ઘરે બેસાડી રાખ્યો છે। જો કે કાનો તો આપણા રુદિયામાં જ છે, પણ તો એક કાનજીનો ફોટો તો ઘરે હોય એટલે એવું લાગે। તો હું કહું છું કે હું કરીને મારો કાનો રીસાયો, કેમ કરીને મનાવું રે, કોઈ પણ વાતે સમજે નહીં ને રાધાકૃષ્ણ મંડળની બહેનો મનાવે રે, હું કરીને મારો કાનો રીસાયો, કેમ કરીને મનાવું રે, કામળીના ઓઢેવાલો લાકડીના ઝાલે, કહે છે મારે નથી આવવું રે, હું કરીને મારો કાનો રીસાયો, કેમ કરીને મનાવું રે, ગાયો ચરાવવા ગોવિંદ નથી જાતો, ઓ માન માગે છે બમણું રે, કેમ કરીને મારો કાનો રીસાયો, કેમ કરીને મનાવું રે, વર્ષાબેન વિનવે ને પુષ્પાબેન વિનવે, વિનવે મંડળની બહેનો રે, તો એ કાનુડો કોઈનું ન માને, કાનુડો મારો રીસાયો રે, એવું કરીને મારો કાનો રીસાયો, કેમ કરીને મનાવું રે, રાધાકૃષ્ણ મંડળની બહેનોને વિનવું, ચાલો આપણે ભજન ગાઈએ રે, ભજન સાંભળીને કાનો રે આવશે।